જેતપુર નવાગઢ નગરપાલિકાએ સરદારપુર રોડ પર મસ્જિદ ધાર તળાવ પાસે રહેતા 35 જેટલા ગેરકાયદે મકાન ખાલી કરાવતા નોટિસ ફટકારી છે। સરદારપુર રોડ પર 6.75 કરોડના ખર્ચે તળાવના બ્યુટિફિકેશનમાં અડચણરૂપ મકાનોને ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવી છે। નોટિસ ફટકારાતા સ્થાનિકોએ જીમખાના મેદાનથી વિશાળ રેલી કાઢી મામલતદાર અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું। 35 જેટલા મકાનના પરિવારોને મકાનો ન ખાલી કરવા અથવા મકાન સામે મકાન આપવાની પણ રજૂઆત છે। જો કે ચીફ ઓફિસરે ભવિષ્યમાં પ્રધાનમંત્રી કે પછી મુખ્યમંત્રી આવાસ યોજનામાં લાભ લઈ શકે, પરંતુ નગરપાલિકા કોઈ મકાન કે પ્લોટ નહીં આપે તેવું કહી અને હાથ ખંખેર્યા છે। ત્યારે હવે 20 વર્ષથી 35 જેટલા મકાનો તમામ પ્રકારના વેરા, લાઇટ બિલ ભરતા હોવા છતાં બ્યુટિફિકેશનના નામે મકાન વિહોણા બનશે। 20 વર્ષથી વેરા ભરીએ છીએ, 20 વર્ષથી સફાઈ કામ પૈસા જે કંઈ હોય અમે આપીએ છીએ। તો અત્યાર સુધી તંત્ર ક્યાં સૂઈ ગયું હતું? આજ 20 વર્ષ થઈ ગયા તો અમને કોઈ દિવસ આવી નોટિસો આપી નથી ને હવે કેમ નોટિસો અમને આપે છે? તો સરકારને વિનંતી કે અમને ગમે એ પ્લોટ ફાળવી દે, ગમે એ અમને આશરો આપી દે, એવી અમારી વિનંતી છે। અને જે તળાવના ડેવલપમેન્ટ કાર્યની અંદર અંદાજે 30 જેવા એવા મકાનો છે કે ડેવલપમેન્ટ વર્કની બાઉન્ડ્રીની અંદર આવી જાય છે। આવા 30 જેટલા મકાનોને તે આપણે ત્યાંથી ખસેડવા માટે નોટિસ આપેલી છે। એ લોકો તરફથી રજૂઆત એ આવી હતી અને આપણે અમારા દ્વારા એમને સમજૂત પણ કરવામાં આવેલા હતા કે ભાઈ મુખ્યમંત્રીની જે પ્રધાનમંત્રી આવાસ યોજના કે અન્ય જે યોજનાઓ છે એમાં પણ એ લોકો લાભ લઈ શકે।